અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલી SVEM શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા શુક્રવારે ટ્રાય કલર ડેની ભારે ઉત્સાહ, આહલાદક વાતાવરણ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમમાં શાળાના પરિસર ત્રિરંગી ફુગ્ગાઓ અને દેશભક્તિપૂર્ણ સજાવટથી ઝરહરી ઉઠ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સવારે 8:30 વાગ્યે મુખ્ય અતિથિ શ્રીમતી મેઘા અભિજીત પટેલ, ડૉક્ટર લતાબેન શ્રોફ, શાળાના ઇન્ચાર્જ શ્રીમતી બીનુ મલ્લિક તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં થયો હતો. અતિથિઓ અને ભૂલકાઓએ ત્રિરંગા ધ્વજ સાથે વિમાન ઉડાવીને કાર્યક્રમનું અનોખી રીતે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ગૌરવપૂર્વક રાષ્ટ્રગાન રજૂ કર્યું હતું. ઉજવણી દરમિયાન સિનિયર કેજીના વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં અને LKGના બાળકોએ હિન્દીમાં દેશભક્તિ પર પ્રભાવશાળી ભાષણ આપ્યું હતું. આ સાથે UKG અને સિનિયર KGના બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. LKG અને જુનિયર KGના નાના ભૂલકાઓએ રજૂ કરેલી દેશભક્તિ આધારિત નાટિકા આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના શિક્ષકોએ પણ દેશભક્તિ ગીત રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાનકડા બાળકોમાં બાળપણથી જ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શિસ્ત અને રાષ્ટ્રગાન પ્રત્યે ગૌરવની ભાવના કેળવવાનો હતો, જેમાં શાળા પરિવારને અભૂતપૂર્વ સફળતા મળી હતી.